હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજે સોમવારે માર્કેટ અપ હતું પ્રમાણમાં, અને ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક જે છે એમાં ખૂબ સારો કરંટ હતો. આપણા ડિસ્કસ કરેલા કેટલાક સ્ટોક ઘણા સારા એવા આપણે જ્યારે વાત કરી હોય વિડીયોમાં એનાથી ઘણા આગળ પહોંચી ગયા છે, અને લગભગ 10માંથી 9 સ્ટોક આપણા સારા એવા પ્રોફિટમાં હોય. કોઈ સ્ટોક તો પ્રમાણમાં 40% સુધીના પ્રોફિટે પણ પહોંચી ગયા છે. ડિસ્કશન કર્યું હતું ત્યાર પછીથી, પણ આ તો જસ્ટ ખાલી એક વાત થાય છે. બાકી હંમેશા રિટર્ન જે છે ને એ બજાર આપતું હોય છે. ભલે આપણે મહેનત કરી અને સારી એવી કંપની, સારો બિઝનેસ સિલેક્ટ કરીએ, આપણું રોકાણ જાળવી રાખીએ, ધીરજ રાખીએ, આ બધું કર્યા પછી પણ જો માર્કેટ સપોર્ટ કરે તો જ રિટર્ન મળે છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખીએ. ડિસ્ક્લેમર આવે વિડીયોની પહેલાં એ બરાબર જોઈ લેવું. માર્કેટ હજી પણ આમ જોવા જઈએ ને તો 25,200 ઉપર જો લાંબો સમય ટકે તો કદાચ ઉપરનો બ્રેકઆઉટ મળે. બાકી હજી પણ આરબીઆઈની જે પોઝિટિવિટી છે, રેટ કટ અને સીઆરઆરમાં જે કંઈ ઘટાડો કર્યો છે એની અસર પણ જોવા મળી રહી છે. બેન્કિંગ સ્ટેરો ઘણા બધા સ્ટ્રોંગ છે, અને મિડ કેપ સ્મોલ કેપમાં પણ ઘણા સ્ટોક જે છે એ ખૂબ સારું પરફોર્મન્સ અત્યારે કરી રહ્યા છે. એમાંના ખાસ કરીને મારા ફેવરિટ સ્ટોક જે છે બધા જ પ્રમાણમાં પરફોર્મન્સ સારું કરી રહ્યા છે. પણ હવે અત્યારે મારા માટે એવું સ્ટેજ છે કે મારી પાસે હવે કેશ જે કહેવાય ને એનું થોડું રેશિયો વધે છે, અને સ્ટોક જે છે એનો રેશિયો ઓછો છે. અને હજી 25,000થી ઉપર કદાચ માની લો કે કાલ સવારે 25,500 જશે કે 26,000 સુધી પણ નિફ્ટી જાય, તો ત્યારે એવું બનશે કે હજી પણ કેશ વધારે હશે અને સ્ટોક ઓછા થતા જશે. કારણ અને એ જે પોર્ટફોલિયોમાં આપણે ફેરફાર કરતા રહેતા હોય એમાં એવું બને. બાકી કોર પોર્ટફોલિયોમાં તો હજી કોઈ ખાસ એવું બધું નથી, કારણ કે એમાં તો જનરલી આપણો હેતુ લાંબા ટાઈમનો હોય. એના સિવાય એક પ્રોજેક્શન પણ હોય કે ભાઈ આ સ્ટોક જે છે એ આપણે લગભગ એમ કે ડબલની આજુબાજુ પહોંચે ત્યાં સુધી તો આપણે જોવો નથી, કે એમાં કંઈ ફેરફાર નથી કરવો. એટલા માટે એમાં વધારે ફેરફાર નથી આવતો હતો. પહેલાં આપણે એક ક્વેશ્ચન જે છે સબસ્ક્રાઈબર મિત્રનો એ લઈ લઈએ, કે એમનો ક્વેશ્ચન એ હતો કે સનોફીમાં બાઇંગ રેન્જ કહી શકાય કઈ. તો ખરેખર આપણે કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી કરતા, એટલે બાઇંગ રેન્જ અથવા તો સેલિંગ પ્રાઇસ કે એવું નહીં આપી શકાય. પણ છતાંય એનો બિઝનેસ પ્રમાણે જોવા જઈએ ને સનોફીનો, તો આઈડિયલી તો જો જ્યારે બજાર ઘટે ત્યારે એ 5,000 5,500ની આજુબાજુ મળે તો એનો વધારે હું પોર્ટફોલિયોમાં એડ કરવા માટેનું હું વિચારી શકું. તમે તમારો નિર્ણય લઈ શકો, પણ એનાથી આજુબાજુ આવશે તો હું વધારે એડ કરીશ. બીજું, ધારો કે મારી પાસે કંઈ પણ પૈસા નથી, મેં હજી એલોકેશન જ નથી કર્યું, તો અત્યારના તબક્કે હું કેશ ઉપર બેઠો છું. મારી પાસે કેશ એલોકેટ કરવા માટે છે ઓલરેડી, કે જેને હું હજી 2 કે 3 ભાગમાં વેચી અને એક ભાગ જે છે એનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું વિચારું છું. પણ અત્યારે મારા માટે પ્રશ્ન એ છે કે પોર્ટફોલિયોનો કોઈ પણ સ્ટોક હવે કરેક્શનમાં કે એટલા બધા નીચા ભાવથી હવે કોઈ મળતો નથી. જે મળે છે એમાં એટલું હોલ્ડિંગ કાફી છે એવા સ્ટોકની અંદર. દાખલા તરીકે સેલો છે, સેલોની વાત કરીએ તો સેલો પણ ઘણો ઉપર આવ્યો છે, પણ સેલો હવે મારી પાસે જેટલા છે એનાથી વધારે એડ કરવા માટેનો આ ભાવ નથી, અને એની ક્વોન્ટિટી હવે એનાથી વધારવી નથી. બીજા બધા સ્ટોકમાં તો અમુકમાં તો એવું છે કે કદાચ હવે થોડા ઘણા બજારનો ઉછાળો હજી અહીંથી પણ વધે ત્યારે એને થોડું ઓછું કરવું જોઈએ. એટલે આ રીતે તમે તમારો નિર્ણય લઈ શકો. તેમ છતાં સનોફીમાં એના પીઈ કે એનો અર્નિંગ જે છે એ પ્રમાણે જોતા આજે એનો આરઓસી જે છે 40ની ઉપર આવે છે. તો આવી કંપનીનો પી રેશિયો હંમેશા 60-70ની આજુબાજુ હોય. એટલે ભાવ પ્રમાણે તમે જોવા જાઓ તો એ 5,000-5,500ની આજુબાજુમાં એ બિઝનેસ સારો કહી શકાય. બાકી તો અત્યારે પણ જે ભાવ છે એ સ્ટાર્ટ કરવા માટે, દાખલા તરીકે મારી પાસે કંઈ પણ શેર નથી, તો સનોફી હું 5 શેરથી, 2 શેરથી, 10 શેરથી કે 15 શેરથી કરી શકું એટલો રિઝનેબલ પ્રાઇસ તો અત્યારે કહેવાય જ છે. અને બીજું એ કે કદાચ સનોફીમાં એવું પણ બને કે બહુ લાંબા સમય સુધી એ તમને કરેક્શન જ ન આપે. બજારની હારે એને એટલું બધું લેવા દેવા હોતું નથી. બજાર વધે ત્યારે ભલે સ્ટ્રોંગ હોય, બજાર ઘટે ત્યારે થોડો ઘણો ઘટે, પણ તેમ છતાંય તે બજારની વધઘટ જે છે એ એટલી બધી આવા સ્ટોક ઉપર અસર નથી કરતી. અને ખાસ કરીને એ બહુ નીચા ભાવે મળે એવો ટાઈમ ઓછો આવતો હોય છે. એટલે પર્સનલી જો મારી પાસે એલોકેશન હોય તો હું 100% એમાં કરી જ દઉં. પણ અત્યારે મારી પાસે થોડું ઘણું હોલ્ડિંગ છે, મારે વધારવું છે એમાં. પણ વધારવા માટેની પ્રાઇસ આ છે નહીં. જો થોડું ઘણું કરેક્શનમાં મળે પછી ભલે ને અહીંયાથી 200-500 જ ખાલી કરેક્શન થાય,
ત્યારે થોડું ઘણું ટ્રેન્ચ થોડું ઘણું એડ કરીએ, ત્યાર પછીથી બીજા 500 ની રેન્જ, કારણ કે સનોફીનો ભાવ પ્રમાણે જોતા એમાં 500-600 ની વધઘટ થાય ને ત્યારે આપણે કંઈ પણ ફેરફાર કરવા માટેનું વિચારીએ. એવી જ રીતે વેચવા માટેનો ભાવ પણ એનો ઉછાળો મળે ત્યારે એ 500 ની રેન્જ ઉપર આપણે થોડા જે કંઈ આપણી ક્વોન્ટિટી હોય એને આપણે એ રીતે કરતા હોઈએ છીએ. આજે આપણે જે વાત કરવાની છે એ 2 સ્ટોકની વાત કરવાની છે, અને બંને સ્ટોક આમ જોવા જઈએ તો મેટલ ઇન્ડસ્ટ્રીઝને રિલેટેડ છે. મેટલ ઇન્ડસ્ટ્રીઝના પ્રોક્સી પણ કહી શકાય અને મેટલ ઇન્ડસ્ટ્રીઝના પાર્ટિસિપન્ટ પણ કહી શકાય છે, કારણ કે એમની જે પ્રોડક્ટ છે એ મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય છે અને મેટલ સાથે પણ કંપની ડાયરેક્ટ આમ જોવા જઈએ તો સંકળાયેલી છે. છેલ્લે આપણે 2 વાત કરેલી હતી, હેગની વાત કરી હતી અને ત્યાર પછીથી એના જેવું જ ગ્રેફાઇટની વાત કરી હતી. બંનેમાં વિડીયો બનાવ્યા પછી ખૂબ સારી અપવર્ડ મુવમેન્ટ પણ ગ્રેફાઇટમાં ખાસ કરીને ખૂબ જોવા મળી હતી અને બંને પ્રમાણમાં સારું કરે છે. અત્યારે જે 2 સ્ટોકની આપણે વાત કરવાની છે એમાંનો એક સ્ટોક છે સાંદુર મેંગેનીઝ અને બીજો જે છે મોઇલ, MOIL. મોઇલનું આપણે નામ પણ બંનેના ડિસ્ક્રિપ્શનમાં કે એમાં લખીને મોકલી દઈશું અથવા ટાઇટલમાં એનું નામ આવી જશે. તો મોઇલ જે છે એનીથી આપણે શરૂઆત કરીએ. મેંગેનીઝ ઓર એન્ડ આયરન લિમિટેડ, એ રીતનું જ એમનું નામ છે. એના ઉપરથી ખબર પડે કે આ કંપની મેંગેનીઝ ઓરમાં અને આયર્ન ઓર જે કહેવાય એની અંદરમાં કામ કરે છે. કંપની એનું એક્સકેવેશન્સથી માંડીને ટ્રીટમેન્ટ સુધીનું કામ કરે છે. બીજી પણ થોડી ઘણી પ્રોડક્ટ છે પણ એનો રેશિયો બહુ ઓછો છે. કંપનીના બિઝનેસની વાત કરીએ તો આમ જોવા જઈએ તો નામ ઉપરથી જ મેંગેનીઝની જે પ્રોડક્ટ છે અને ઓર ખાસ કરીને એમાં એ કામ કરે છે. ગવર્મેન્ટ સેક્ટરની કંપની છે, એટલે જે કહેવાય ને કે ગવર્મેન્ટના પ્રોજેક્ટ કે ગવર્મેન્ટની ખાણ માટેના કોન્ટ્રાક્ટ પ્રમાણમાં મોઇલને સારા એવા મળતા રહે છે. હમણાં જ થોડાક વર્ષો પહેલાં જ ઇસ્યુ આવેલો છે. મારે ઇસ્યુમાં એલોટમેન્ટ પણ હતું, મેં પ્રોફિટ પણ બુક કર્યો હતો અને બહુ નીચા ભાવે પણ એ પછીથી મળતો હતો, પણ હમણાંથી થોડો ઘણો લેમલાઇટમાં છે અને પ્રમાણમાં સારો સ્ટોક કહી શકાય એ કેટેગરીમાં આવે છે. આમ જોવા જઈએ તો મોઇલ ઇન્ડિયા અને સાંદુર મેંગેનીઝ બંનેનો બિઝનેસ લગભગ સરખો છે. સાંદુર મેંગેનીઝમાં થોડો બીજો બિઝનેસ વધારે છે, પણ તેમ છતાં જોવાની ખૂબી એમ છે કે આ એક એવી કંપની મેં જોઈ બહુ ઓછી કંપનીઓમાં કે જેનો પી રેશિયો ગવર્મેન્ટની કંપની હોવા છતાં આ કંપનીનો પી રેશિયો વધારે છે અને પ્રાઇવેટ સેક્ટરની જે કંપની છે એનો પી પ્રમાણમાં ઓછો છે. પણ એનું કારણ જે છે આપણે થોડી આગળ ચર્ચા કરીશું. તો મોઇલની વાત કરીએ તો લગભગ 20ની આજુબાજુનો એનો પી છે. આરઓસી અને આરઓઈ બંને સરસ છે. આરઓસી જે છે લગભગ 20-21ની આજુબાજુ રહે છે અને આરઓઈ જે છે 15%ની આજુબાજુ રહેતી હોય છે. ઘણા બધા પ્રૂવન ટ્રેક રેકોર્ડ વાળી કંપની છે, રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે. બીજું, આ કંપનીની ડિવિડન્ડ યીલ્ડ જે છે એ પણ પ્રમાણમાં સારી છે, સારું એવું ડિવિડન્ડ આપે છે. લગભગ 1.5%ની ઉપર આ કંપની ડિવિડન્ડ યીલ્ડ આપે છે, એટલે એ દ્રષ્ટિએ પણ સારું કહી શકાય. અને અત્યારે આ બંને કંપનીઓની ચર્ચા કરવાનું કારણ, એક ન્યૂઝ તમે કદાચ સાંભળ્યા હશે કે ચાઇના જે છે એણે રેર અર્થની જે મેટલ છે એને એક્સપોર્ટ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યા છે, એને બહાર મૂકવા ઉપર. ખરેખર રેર અર્થ મેટલમાં અત્યારે જે પ્રતિબંધની અસર સીધી થઈ છે એ મોસ્ટલી મેગ્નેટિક રિલેટેડ જે રેર અર્થ છે એ છે, પણ આવનારા સમયમાં તો વધારે એ પણ શક્ય બને. અને ખાસ કરીને એ રેર અર્થ મેટલમાં એમણે જે રિસ્ટ્રિક્શન્સ મૂક્યા છે એ વધારે ઈવી ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. અને ઈવીને જે ઈવી બનતા હોય છે, સ્કૂટર્સ કે કાર, એમાં એના વગર ન ચાલે એવી એ પ્રોડક્ટ છે. એટલે રેર અર્થ મેટલ જે છે એ આવનારા સમયમાં એમનો સમય આવે. આમ તો મેટલ સેક્ટરનો જ અત્યારે સમય છે, પણ રેર અર્થ જે છે એને કદાચ વધારે બેનિફિટ મળે, કારણ કે ગવર્મેન્ટ હવે પોતાનું ફોકસ ઇન્ડિયામાં જ રેર અર્થ મેટલ માટે વધારે કામ થાય એને 100% પ્રોત્સાહન આપશે. એ હકીકતની વસ્તુ છે. એટલે મોઇલ જે છે એની આપણે ચર્ચા કરી છે. છેલ્લું ક્વાર્ટરનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું છે, રેવન્યુ ગ્રોથ સારો બતાવ્યો છે અને પ્રોફિટ ગ્રોથ પણ સારો બતાવ્યો છે. મોઇલની અંદર ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ પણ ખૂબ સારું છે, દેવું પ્રમાણમાં ઓછું છે. ગવર્મેન્ટ કંપની છે એટલે આમ જોવા જઈએ તો દેવા મુક્ત કંપની કહી શકાય, કારણ કે દેવું બહુ મામૂલી છે. લગભગ 2200-2300 કરોડનું રિઝર્વની સામે 500 કરોડનું જ દેવું જે છે એ કંપનીનું જોવા મળે છે. ઇક્વિટી એલોકેશન જો કહીએ તો એ પણ પ્રમાણમાં સારું છે. ગવર્મેન્ટનો હિસ્સો હજી પણ સારો છે. ગવર્મેન્ટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનો હિસ્સો છે અને 2 સ્ટેટ ગવર્મેન્ટનો પણ થોડો હિસ્સો છે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. કારણ કે મેંગેનીઝની જે ખાણ હોય એમાં રાજ્ય સરકારને પણ રેવન્યુ શેર થતી હોય, એટલે ઇક્વિટી એમને પણ આપેલી છે. અને બાકીની પબ્લિકમાં છે. મ્યુચ્યુઅલ ફંડ્સ અને એફઆઈઆઈનું પણ હોલ્ડિંગ પ્રમાણમાં સારું કહી શકાય એવું છે. કોઈ ખાસ ફેરફારો એમાં એટલા બધા સિગ્નિફિકન્ટ જોવા નથી મળતા. એ દ્રષ્ટિએ પણ કંપની સારી કહી શકાય એમ છે.
અને ત્યાર પછીથી હવે આપણે વાત કરીએ સાંદુર મેંગેનીઝની, અને પછી પાછો બંનેનો એક ઓવરવ્યૂ આપણે જોઈ લઈશું. સાંદુર મેંગેનીઝ જે છે કર્ણાટકમાં બેલ્લારી ડિસ્ટ્રિક્ટમાં આવેલી કંપની છે, અને આ પણ એક જૂની કંપની છે. કંપનીનો શરૂઆતના બિઝનેસમાં એનું એક યુનિટ રહેતું હતું કે જે સાંદુર ઇલેક્ટ્રિક એનું ડિવિઝન જે હતું એમાં કામ કરતું હતું. અને પેલા ડોટ મેટ્રિક્સ પ્રિન્ટિંગ આવતા હતા, તમને ખબર હોય તો ટપકા ટપકાવાળી પ્રિન્ટ નીકળે એને આપણે ડોટ મેટ્રિક્સ કહેતા હતા. હવે તો લેઝર કોપિયર ને પ્રિન્ટિંગમાં ઘણી બધી રિવોલ્યુશન આવી ગઈ છે, એટલે યુનિટનું બહુ શું કરતી હોય ખબર નહીં, પણ વર્ષો પહેલા એક એનું યુનિટ હતું. પણ કે આ કંપની પણ મેંગેનીઝ આયન એન્ડ મેંગેનીઝ ઓરનું કામ કરે છે. એ સિવાય કોક જે કાર્બનનો એક ડેરિવેટિવ કહેવાય કે પ્યોર કાર્બનનું જે ડેરિવેટિવ કોક જે કહેવાય, એમાં પણ એનું પ્રોડક્શનમાં અને એ પ્રોડક્ટમાં પણ કંપની કામ કરે છે. સાંદુર મેંગેનીઝ ગ્રુપ જે છે સાંદુર ગ્રુપ છે, અને ત્યાંનું એ રેપ્યુટેડ ગ્રુપ છે કર્ણાટકાનું. આ કંપનીના ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો એનો પી મોઇલ કરતાં પણ ઓછો છે, લગભગ 17-18ની આજુબાજુ છે. આરઓસી ને આરઓઈ થોડું વધારે છે મોઇલ કરતાં, કારણ કે પ્રાઇવેટ સેક્ટરની કંપની છે એટલે થોડી એફિશિયન્સી વધારે હોય, એના કરતાં 2-5% એનો આરઓસી ને આરઓઈ વધારે રહેતું હોય છે. પણ સામે ડિવિડન્ડ yield એટલી નથી. પણ સાંદુર મેંગેનીઝે છેલ્લા 2-4 વર્ષમાં રોકાણકારોને ખૂબ સારું ડિવિડન્ડ આપ્યું છે. એક વખત રાઇટ ઇસ્યુ 10 રૂપિયાના ભાવે આપેલો છે 2022માં, અને 24માં લગભગ બોનસ આપેલું છે. બોનસ મને યાદ છે ત્યાં સુધી 5 શેરે 1 શેરનું બોનસ આપેલું છે. તો આ સ્ટોકે પણ આમ જોવા જઈએ તો છેલ્લા 2-5 વર્ષથી સારું રિટર્ન આપ્યું છે. અને અત્યારે રેર અર્થ મેટલમાં જે કંઈ લાઇમલાઇટ આવે કે જે કંઈ ફાયદો થાય ગવર્મેન્ટ પોલિસીથી અથવા માર્કેટ, તો ઓલરેડી એમનું ખૂબ સારું જ છે. તો એનો ફાયદો આ બંને કંપનીઓને થાય એમ છે. છેલ્લું ક્વાર્ટરનું રિઝલ્ટ સાંદુર મેંગેનીઝનું પણ ખૂબ સરસ આવ્યું છે. એમાં પણ રેવન્યુ ગ્રોથ સારો છે, પ્રોફિટ ગ્રોથ સારો છે, અને કંપની સારા પ્રોફિટ માર્જિનથી બંને કંપનીઓ કામ કરે છે. આ કંપનીની ઇક્વિટી અને રિઝર્વ જોવા જઈએ તો જેટલું રિઝર્વ છે એટલું જ કંપની ઉપર દેવું છે. આ એક વસ્તુ થોડી સાંદુર મેંગેનીઝમાં માઇનસ પોઈન્ટ તો નહીં, પણ ધ્યાન રાખવા જેવો પોઈન્ટ કહી શકાય. એના સિવાય ઇક્વિટી સાંદુર મેંગેનીઝની પણ ઘણી એવી પ્રમોટરની જ પાસે ખૂબ સારા એવા પ્રમાણમાં છે. FIDIનું રોકાણ પણ સારું છે, અને પ્રમાણમાં થોડુંક છેલ્લા ક્વાર્ટરમાં વધ્યું છે, માઇન્યુટ કહી શકાય એવું. તો બંને કંપનીઓ વાઇઝ આમ જોવા જઈએ તો સારી કંપની છે. પણ છતાંય એક બંને કંપનીઓનો ઓલ ઓવર વ્યૂ જોવા જઈએ તો અત્યારના ભાવે આ બંનેમાંથી કોઈ પણ એકે કંપનીમાં હું મારું ફંડનું એલોકેશન, ભલે મારી પાસે ફંડ છે પણ છતાંય કરું એવું મને નથી લાગતું. એનું કારણ એ છે કે સાયક્લિકલ અથવા મેટલ સેક્ટરના જે કંઈ સ્ટોક હોય, કારણ કે આ મેટલમાં જ આવે, પ્યોરલી ભલે મેટલ નથી પણ મેટલ રિલેટેડ જ સ્ટોક કહેવાય, અને આમાં પણ સાયક્લિકલ જ વસ્તુ આવે. અને હજી એક વસ્તુ જે કહી દઉં કે સાંદુર મેંગેનીઝ 2000માં ફડચામાં ગયેલી કંપની હતી. ત્યાર પછીથી IDBI જે છે એની લોન હતી, એમણે ઇક્વિટીમાં એને લીધી ને એને નાદારીમાંથી ધીમે ધીમે બહાર કાઢી અને આખું નવા પ્રાણ ફૂંકી અને કંપનીને ફરીથી ટ્રેક ઉપર આવી છે નવા પ્રમોટરથી. એટલે સાંદુર મેંગેનીઝમાં થોડોક હિસ્ટ્રી એ રીતે રહી છે, અને પાછલો રેકોર્ડ થોડો એવો છે. ભલે છેલ્લેના 2-5 વર્ષ કે 10 વર્ષનો રેકોર્ડ ખૂબ સરસ કહી શકાય, અને એફિશિયન્ટલી હવે કંપની ટ્રેક ઉપર છે. પણ તેમ છતાંય અત્યારે આ બેમાંથી કોઈ પણ સ્ટોક ઇન્વેસ્ટ, કારણ કે મેટલ સેક્ટર જ્યારે તેજીમાં હોય ને ત્યારે બને ત્યાં સુધી એમાં નવા એલોકેશનથી કે એમ દૂર રહેવું. ટ્રેડિંગ કે એની વસ્તુ અલગ છે, પણ રોકાણ માટેનો જો વિચારતા હોય તો આ બંને સ્ટોક થોડા ઘણા કરેક્શનમાં મળે તો એ આપણા માટે એક સારું બાર્ગેન કહી શકાય છે. કારણ કે મેટલ સેક્ટરની તેજી એવું લાગે છે કે હજી લાંબી ચાલશે. તો આપણે એનું સાયકલ આખું મંદીમાં આવે એની રાહ જોવા જેટલું, ત્યારે તો એના ભાવ કદાચ ઘણા બધા નીચે જઈ શકે છે. પણ એ વસ્તુ તો કદાચ હજી 2 વર્ષ પછી આવે કે 3 વર્ષ પછી આવે, ને કદાચ 2-4 મહિના પછી પણ એ સાયકલ ડાઉન સાયકલ શરૂ થઈ જાય, આવું બનતું હોય છે. એટલે મેટલ સેક્ટરમાં જેને કહેવાય ને કે કરેક્શનમાં જ મેટલ સેક્ટરમાં વિચારાય, અને એનો સમય જ્યારે એવો ઠીક ચાલતો હોય, બહુ સારો નહીં, એ જ સમયે વિચારવું જોઈએ. આ તો મેટલ સેક્ટર અત્યારે તેજીમાં છે એટલે આ સ્ટોક બે જેનો સ્ટડી મેં ખાસ કરતો હતો, અને ઘણા સમયથી વિચાર કરતો હતો કે મેટલ સેક્ટર રિલેટેડ આપણે વિડીયો બનાવીએ. અને આમ તો મેટલ સેક્ટરના કોઈ પણ સ્ટોકની વાત કરો અત્યારે બધા જ આમ જોવા જઈએ તો વેલ્યુ પ્રમાણે કે એના એવરેજ પીથી બહુ ઉપર ચાલે છે. પછી વેદાંતા હોય, હિન્દુસ્તાન ઝિંક હોય, હિન્દુસ્તાન કોપર હોય, કારણ કે હિન્દુસ્તાન ઝિંકમાં હમણાં ડિવિડન્ડ ડિક્લેર થવાનું છે. દર વર્ષે ખૂબ સારું ડિવિડન્ડ ડિક્લેર કરે છે. પણ કમસે કમ મારી પોતાની દ્રષ્ટિએ અત્યારે આ ભાવ જે છે આ બિઝનેસને આપવો એ મને રિઝનેબલ નથી લાગતું. કરેક્શનમાં તો હું પણ રાહ જોઈને બેઠો છું કે હવે પછી મારે મેટલ સેક્ટરમાં કંઈ પણ એલોકેશન કરવાનું આવે તો હિન્દુસ્તાન ઝિંક માટેનું વિચારીશ, અને ત્યાર પછીથી સાંદુર મેંગેનીઝ અથવા મોઇલ આ બેમાંથી કોઈ એક માટેનું વિચારીશ. પણ એનો સ્ટડી કરી રાખેલો છે અત્યારે, એટલે એ વસ્તુ આપણે હંમેશા વોચમાં રાખીએ. મિત્રો, વધુને વધુ મિત્રોને વિડીયોમાં જોડશો. કોઈ પ્રશ્ન હોય તો લખશો,
અને જો બાકીના પ્રશ્નો હજી કદાચ ન લેવાના હોય તો આવતા વિડીયોમાં એને ઇન્ક્લુડ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. ધન્યવાદ. જય હિન્દ.